ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું કૌશિક ગીતા વીરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાંથી MA પ્રશિક્ષણાર્થી આપની સમક્ષ આજે ICT ઇન એજ્યુકેશનમાં સોશિયલ મીડિયા, આજે સોશિયલ મીડિયાનો મિત્રો જમાનો છે તો એ ટોપિક લઈને આવ્યો છું. સોશિયલ મીડિયામાં આપણે ઘણા બધા ટોપિકથી પરિચિત હોઈએ છીએ, જેવી રીતે કે સોશિયલ નેટવર્કિંગ છે, બ્લોગ છે, યુટ્યુબ છે, વોટ્સએપ છે, ઈમેલ છે, અલગ અલગ બધી વેબસાઇટ છે, વિકી છે. તો આ બધું સોશિયલ મીડિયામાં આવે છે. તો આજે આપણે બ્લોગ વિશે માહિતી મેળવીશું. જે બ્લોગ છે એ વેબ બ્લોગનું એક ટૂંકાક્ષરી છે. વેબ બ્લોગ દ્વારા જ બ્લોગ બનતો હોય છે. તો અહીંયા જે બ્લોગ છે મિત્રો, એ એક વેબસાઇટ જેવી સુવિધા આપે છે. જેવી રીતે કે વેબસાઇટની અંદર અલગ અલગ ઇન્ફોર્મેશન પોતપોતાની જે સંસ્થાઓ છે, કંપનીઝ છે, ઇન્ડસ્ટ્રી છે, યા કોઈ વ્યક્તિ કે શિક્ષક કે અધ્યાપક કે કોલેજ યુનિવર્સિટી વેબસાઇટ દ્વારા જે પોતાનું કામ કરતી હોય છે અથવા પોતાનું જે ડિસ્પ્લે કરતી હોય છે, બધા સામે મૂકતી હોય છે. તો બ્લોગની અંદર આપણે નિઃશુલ્ક મફતની અંદર આપણે પણ આપણો બ્લોગ બનાવી શકીએ છીએ અને એ માહિતી મૂકી શકીએ છીએ. હવે બ્લોગમાં શું થાય છે મિત્રો, કે અહીંયા એનો ઉપયોગ માહિતીનું શેરિંગ કરવા માટે, આપણી પાસે જે માહિતી છે, જે ઇન્ફોર્મેશન છે, એ બીજા સમક્ષ પહોંચાડી શકીએ છીએ, એને ઇઝીલી શેર કરી શકીએ છીએ. એની અંદર આપણે જો લેખક હોય, કંઈક લખતા હોય તો આપણા લેખ છે, આપણા વિચારો છે, એનું પ્રકાશિત કરી શકીએ છીએ. તો એ પ્રકાશિત કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. આજે હું હોય, તમે હોય, તો આપણને થાય કે આપણે આપણા વિચારો લોકો સમક્ષ મૂકીએ. તો લોકો સમક્ષ આપણા વિચારોને મૂકવા માટે પણ આ જે બ્લોગ છે એ ઘણો મહત્વનો થાય છે. હવે બ્લોગ તમે નિઃશુલ્ક મફતમાં ક્યાંથી બનાવી શકો છો? તો જે બ્લોગર છે, તો બ્લોગરની અંદર આ વેબસાઇટ મેં અહીંયા આપેલી છે, www.blogger.com. આ વેબસાઇટ પરથી પણ તમે લઈ શકો છો. ત્યાર પછી વર્ડપ્રેસ નામની એક વેબસાઇટ છે, વર્ડપ્રેસમાં www.wordpress.com. તો આ જે બંને વેબસાઇટ છે એ મફતમાં નિઃશુલ્ક બ્લોગ બનાવવાનું આપણે ત્યાંથી આસાનીથી આ કામ કરી શકીએ છીએ અને ત્યાંથી એને પ્રકાશિત કરી શકીએ છીએ. મિત્રો, શિક્ષક હોય, અધ્યાપક હોય તો એની પણ જરૂરિયાત રહે છે બ્લોગની. તો શિક્ષક તરીકે કે અધ્યાપક તરીકે પણ આપણે શૈક્ષણિક સંસ્થાઓમાં આપણા બ્લોગ દ્વારા આપણા જે વિદ્યાર્થીઓ છે, તાલીમાર્થીઓ છે, એના સુધી આપણે આપણા વિચારો છે, એ સાહિત્ય છે, લિટરેચર છે, એને આસાનીથી મૂકી શકીએ છીએ. અહીંયા વિદ્યાર્થી શિક્ષક બ્લોગના માધ્યમ દ્વારા એકબીજા જોડાઈ શકે છે. એ જ રીતે મિત્રો આપણે જોશું કે અહીંયા વિદ્યાર્થી યા કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટી, એની અંદર શું થાય છે મિત્રો, કે વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય, એક્ટિવિટીઝ થતી હોય. તો આ જે પ્રવૃત્તિઓ છે, એક્ટિવિટીઝ છે, એના ફોટોગ્રાફ્સ મૂકી શકાય છે, ઓડિયો ક્લિપ મૂકી શકાય છે, વિડીયો ક્લિપ મૂકી શકાય છે, લખાણ મૂકી શકાય છે, સારા સારા લેખો પણ મૂકી શકાય છે. અહીંયા બાળકોનું જે સ્ટુડન્ટ્સનું જે રિઝલ્ટ છે, પરિણામ છે, એને પણ ડિસ્પ્લે કરી શકાય છે. ત્યાર પછી શાળા હોય, કોલેજ કે યુનિવર્સિટી પોતાનું આખું વાર્ષિક એકેડેમિક જે કેલેન્ડર છે, એ કેલેન્ડર પણ બ્લોગની ઉપર મૂકી શકે છે. એટલે શૈક્ષણિક જગતની અંદર બ્લોગ ઘણો મહત્વનો છે. તો મિત્રો, આપણે બ્લોગ, શૈક્ષણિક બ્લોગ તમે તમારો બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકો છો? તો અહીંયા શું કરવું પડે છે? પહેલું તમે આ જે બે વેબસાઇટ આપેલી છે, એમાંથી એક વેબસાઇટ પર જાઓ. માનો કે તમે બ્લોગર પર ગયા. બ્લોગર પર તમે જાઓ છો ઇન્ટરનેટના માધ્યમથી, સ્માર્ટફોન, લેપટોપ કે કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા. તો ત્યાં જઈને શું કરવાનું છે? તમારું પોતાનું જીમેલ એકાઉન્ટ હોય છે, ના હોય તો બનાવવું. તો જીમેલ યુઝરનેમ અને એનો જે પાસવર્ડ છે, એનાથી તમારે લોગિન થવાનું છે. એનાથી તમે લોગિન થાઓ છો તો તમારો જે બ્લોગ છે એનું એક ટાઇટલ, એક શીર્ષક તમારે પસંદ કરવાનું હોય છે અને એની અંદર URL લખવાનું.
બ્લોગની અંદર તમારે જે URL લખવાનું હોય તે લખો. દાખલા તરીકે ભાઈ મારો બ્લોગ છે તો મેં મારું નામ આપ્યું કે કીકાર્ટ ઓફ શીપ, તો એ રીતે તમે URL પર મૂકી શકો છો. ત્યાર પછી અંદર અલગ અલગ થીમ હોય છે, ડિઝાઇન હોય છે, તો તમને જે યોગ્ય લાગે તમારા લેખ બ્લોગ અંતર્ગત, તો એ ડિઝાઇન થીમને તમે પસંદ કરી શકો છો. તો એ ડિઝાઇન પસંદ કરવી, ત્યાર પછી આગળ વધો અને નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો. ત્યાર પછી તમારો બ્લોગ વિશેની આ જે બેઝિક જે પ્રોસેસ છે એ અહીંયા પૂર્ણ થાય છે અને તમે તમારો બ્લોગને હવે શરૂ કરી શકો છો. સેક્શન બ્લોગ બનાવવાના અનેક ફાયદા છે, એના ઉપયોગ છે, તે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ટૂંકમાં એની પણ હું તમને માહિતી આપું છું કે શૈક્ષણિક બ્લોગ બનાવવાના શું ફાયદા છે. તો એમાં જે શાળા છે યા શૈક્ષણિક સંસ્થાઓ છે, એમાં શિક્ષકો જે પોતાના દ્વારા થતી જે તમામ પ્રવૃત્તિઓ છે, એક્ટિવિટીઝ છે, એને બ્લોગ પર રજૂ કરી શકે છે. આ એનો એક મહત્વનો ફાયદો છે કે પોતાની એક્ટિવિટીને તેઓ બ્લોગ પર મૂકી શકતા હોય છે. ત્યાર પછી સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ છે, વાલીઓ છે, સમાજ છે, એમાં જે શાળાકીય પ્રવૃત્તિઓ છે, સ્કૂલ્સ કે કોલેજીસની જે એક્ટિવિટીઝ છે, તો એનાથી એઓ માહિતગાર થાય છે. તેઓ ત્યાંથી વાંચી શકે છે, પોતાના ઘરેથી પણ તેઓ ત્યાંથી વાંચી શકે છે સોશિયલ મીડિયાના યુઝ દ્વારા બ્લોગ પર જઈને. ત્યાર પછી ત્રીજો એનો ફાયદો યા ઉપયોગ કે કોમેન્ટ દ્વારા અલગ અલગ ત્યાં ટીકા ટિપ્પણી થતી હોય છે, કોમેન્ટ મળતી હોય છે. તો કોમેન્ટ દ્વારા શિક્ષકો અને વાલીઓના પ્રતિભાવો જાણી શકાય કે શિક્ષકોના વિશે શું પ્રતિભાવ છે, વાલીઓ શું કહેવા માંગે છે, સમાજ શું કહેવા માંગે છે. તો એ એમની કોમેન્ટની અંદર લખે છે અને એ આપણે જોઈ શકીએ છીએ અને એમાં કંઈક સૂચનો હોય છે, સજેશન્સ હોય છે, એ આપણે એ પ્રમાણે ઇમ્પ્લિમેશન પણ કરી શકીએ છીએ જરૂરી લાગે તો. ત્યાર પછી જે દૈનિક પ્રવૃત્તિઓ છે, એવરીડે રૂટીનની અંદર જે પ્રવૃત્તિઓ છે, એની વિગતો બ્લોગ પર નિયમિત રીતે રજૂ કરી શકો. બ્લોગ પર તમે દૈનિક પ્રવૃત્તિઓ પણ શૈક્ષણિક સંસ્થાઓની રજૂ કરી શકો છો. પાંચમો લાભ શું છે કે વર્ગમાં કે શાળામાં થયેલ પ્રવૃત્તિઓનો જે અહેવાલ છે, જે રિપોર્ટ છે, એ તૈયાર કરીને તમે ત્યાં બ્લોગની ઉપર મૂકી શકો છો. ત્યાર પછી વર્ગ કે શાળામાં ભવિષ્યમાં થનારી જે પ્રવૃત્તિઓ છે એના આયોજનો વિશે પણ અગાઉથી તમે જાણ કરી શકો. અગાઉથી જાણ કરવા માટે પણ કે આ અમારો એકેડેમિક શેડ્યુલ છે, આ મહિનામાં કે આવનારા દિવસોમાં કે આવનારા સપ્તાહમાં, વીકમાં આ પ્રવૃત્તિઓ, આ એક્ટિવિટીઝ થશે, એની માહિતી તમે વિદ્યાર્થીઓ સુધી, એમના વાલીઓ સુધી, સમાજ સુધી પહોંચાડી શકો છો. આપણે એક મહત્વનો ફાયદો છે કે જે ભવિષ્યમાં થશે તે પહેલેથી તમે બ્લોગ પર એને જાહેર કરી શકો છો. બ્લોગ પર મૂકેલા વિવિધ પ્રકારના જે દ્રશ્ય શ્રાવ્ય સાહિત્ય છે એનો ઉપયોગ વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ, પોતાના સમય અને ગમે તેટલી વખત પર એ કરી શકે છે. જ્યારે જે સાહિત્ય લિટરેચર મુકાયેલું છે જે તે સબ્જેક્ટનું, જે તે વિષય શિક્ષક દ્વારા અથવા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, તો વિદ્યાર્થીને જ્યારે સમય મળે, જ્યારે અનુકૂળતા હોય ત્યારે એનો અભ્યાસ કરી શકે છે. તો મિત્રો, બ્લોગના શૈક્ષણિક ફાયદાઓની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષણ વ્યવસ્થાની અંદર પણ મળેલ કોઈ પણ માહિતીને બ્લોગ પર મૂકી શકાય છે. કોઈ પણ માહિતી તમે ઇન્ફોર્મેશન બ્લોગની ઉપર મૂકી શકો છો. બ્લોગનો ઉપયોગ શાળા છે અથવા તો વર્ગ છે એના બુલેટિન બોર્ડ પર પણ તમે જે રીતે માહિતી મૂકો છો એ રીતે બુલેટિન બોર્ડ પર તેને ડિસ્પ્લે કરી શકો છો. આ રીતે પણ તમે બધી માહિતી ડિસ્પ્લે કરી શકો છો. વિદ્યાર્થીઓને જે સ્વાધ્યાય કાર્ય છે, એ સ્વાધ્યાય કાર્ય કરવા માટે, એનું સ્વ અધ્યયન કરવા માટે, અથવા તો જે જૂથ કાર્ય છે, જે ગ્રુપની અંદર કામની સોંપણી કરવામાં આવે છે, એ પણ તમે બ્લોગ દ્વારા કરાવી શકો છો. ત્યાર પછી દિન વિશેષ છે, વ્યક્તિ વિશેષ છે, વિદ્યાર્થી અથવા તો શિક્ષકનો જે જન્મદિનની શુભેચ્છાઓ છે, બર્થડેની તમે ગ્રીટિંગ કરી શકો છો. ત્યાર પછી અગત્યની જે તાત્કાલિક ઘટનાઓ બનતી હોય છે એ ઘટનાઓ પણ તમે બ્લોગ લિંક પર મૂકી શકો છો. નિયમિત રીતે તેને અપલોડ કરી શકો છો, પ્રકાશિત કરી શકો છો. વિદ્યાર્થીઓને વાંચવાની ટેવ પણ તમે પાડી શકો છો કે આ બ્લોગ છે તો એના આ પેજ પર જઈને તમે વાંચજો, એની લિંક પર તમે શેર કરી શકો છો. વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા જે મળેલ પ્રતિભાવો છે, જે તમને ફીડબેક મળે છે, એના ઉપરથી માહિતી એકત્રિત કરી શકાય છે
અને એના આધારે એની અંદર સુધારો પણ તમે લાવી શકો છો. એટલે વિદ્યાર્થીઓ દ્વારા બ્લોગ બનાવી પોતાના વિચારો, સ્વાધ્યાય કાર્ય, પ્રોજેક્ટ કાર્ય વગેરે એના માટે પણ તમે પ્રોત્સાહન આપી શકો છો. એટલે મિત્રો આ બ્લોગ અને એના ફાયદા ઉપયોગ વિશે આપણે જોયું. આશા રાખું છું કે તમને આના વિશે સમજ પડી હશે. તમે તમારી કોમેન્ટને એ મને જણાવી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.